આમાં ખાતર ભર્યું છે કુલ 6 થેલી ખાતર હતું એમાંથી 3 થેલી આપણે 100 થેલી ખાતર વેવી નાખ્યું છે આપણું ખાતર હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો જયમાંથી જય મંગલ જય ભવનાથ અને જય મહાકાળીમાં તો અત્યારે હું કાટીકડા ખાતર નાખવા આવેલો છું બોલે આમાં ખાતર ભર્યું છે અત્યારે વરસાદ આવતો હોય એટલે અમે ઘડી ઊભા રહી ગયા તો તળાવ ભરેલું છે બહુ મસ્તીનું આખું પાણીનું તળાવ ભરેલું છે એટલે ઢોલા આપણે જવાનું છે મારો પપ્પા જો એક થેલી લઈને જાય છે ખાતર નાખવાનું આજ કપાસમાં નાખવાનું માંડવીમાં નાખવાનું એને ખબર પણ ખાતર નાખવાનું છે આમાં બોલેરો જાય એમ નહીં ઠેઠ લગન નકર તો ઠેઠ લગન નાખી દે પેલું આખું તળાવ ભરેલું છે નીચેનો નજારો તો કેટલો મસ્ત નજારો છે કેટલો મસ્ત નજારો છે ને જો એક વાદળું ચડેલું છે આજ ખાતર નાખવાનું છે તો ખાતર નાખી દી કાંઈ ઘરે કામ તો હતું નહીં તો હું કહું વાલો નહીં ખાતર નાખી દી તો હારો ખાતર નાખવા વિયેરો છું હું પાડીએ તો આપણે ખાતર નાખી દઈએ એટલે આપણું 3 થેલી ખાતર ઓળિયા પોગી ગયું છે ને 3 થેલી નાખવા જવાનું છે ઓળિયા તો એ 3 થેલી પડી છે પહેલી તો અધૂરી છે 2 થેલી આખી અને આપણે ડોલ ખાતર નાખવા લીધેલી છે ઘરેથી લાવેલા છે એ ખાતર નાખવા સ્પેશિયલ તો 3 થેલી નાખી આવ્યા કુલ 6 થેલી ખાતર હતું એમાંથી 3 થેલી આપણે નાખી આવ્યા છે એ ઓળીએ અને એ 3 થેલી બીજી છે તળાવ આખું ભરાઈ ગયું કેટલું તળાવ આખું ભરાઈ ગયેલું છે પાણીનું આખું તળાવ ભરાઈ ગયું આપણે 3 થેલી ખાતર ગાયકામ ઓળિયા પોગાડી દઈ હવે ગાયકામ નાખવા મળી અમે 3.5 થઈ ગયા છે એટલે ગાયકામ નાખવા મળી વાતાવરણ તો વાદળું ચડેલું છે વાતાવરણ તો કેટલું મસ્ત છે કેટલું મસ્ત વાતાવરણ તો આપણે ગાયકામ ખાતર ઓળિયા વગાડી દઈએ 3 થેલીને પછી નાખવા મળીએ ગાયકામ એટલે આપણે 100 થેલી ખાતર વેવી નાખ્યું હોય ને હવે આપણે જવાનું ઓળીએ અત્યારે આમ તો તડકો નીકળી ગયો છે વાતાવરણ બદલી ગયું છે તો અત્યારનું 4:30 થઈ ગયા ને વાતાવરણ બદલી ગયું છે હવે આપણે ભાગવાનું છે ઘરે હોલ છે ઓઇલ હતું ઓઇલ ગાડીમાં નાખવા લેવાલ હતા મોટી ગાડીમાં ઓઇલ હતું ઓઇલ ખાલી કરી નાખ્યું ગાડીમાં નાખી દીધું ઘણા સમયથી ડોલ પડી હતી કાપી નાખી દો પોટ કાપીને લેતો આવ્યો હતો ખાતર નાખવા એકાદું ડોલ તો જોવે ને એટલે ડોલ લેતો આવ્યો ને હવે આપણે ભાગવાને ઓળીએ કાંઈક ઓળીએ પોકી દઈ કહું આમાં હલાય એવું નથી ઓળીએ એવું છે એટલે કાંઈક ઓળીએ પોકી દઈએ આપણે વાઈ લઈ ફાઇનલી આપણે ખાતર નાખવાનું બધી દીધું ખાતર એવડો એવડો થઈ ગયો આપણો ઉપાધિ ગયો ઉતર કરીને બીજા શાકમાં ખાતર નાખવા માંડ્યા કેવડો દવા સાઈડ એમાં તો ખડ બધી પડી ગયું થોડું છે એટલે આજ પર હવે ને દૂધ હોય આપા હું કપા થઈ ગયો આપણે ગાયકામ ખાતર નાખવા પછી 4:30 જેવું થવા આવ્યું છે એટલે ગાયકામ ખાતર નાખતી કપા કેવડો થઈ ગયો હોય હા છે આપણું ખાતર 3 શાકમાં ખાતર નાખી દીધું છે આમાં તેણીમાં નાખી દીધું આપણે આમાં નાખવા તો આપણે ગાયકામ ખાતર નાખવા મળીએ ફાઇનલી આપણે 8 થી 9 શાકમાં ખાતર નાખી લીલો થઈ ગયો છે હવે આપણો તહેરા લાગી છે પાણી પીવા બેઠો તો ખાતર નાખે અમારા પપ્પા જો ખાતરની ડોલ ખાલી થઈ ગઈ હતી ખાતરની ડોલ ભરી છે ને ડોલ નાખી ખાતર મારા પપ્પા નાખે ના લગન નખાઈ ગયેલું છે ખાતર લગભગ 8 થી 9 શાક એટલામાં નખાણું છે
કાંઈ ખાતર નાખવા મળી એમ 8:30 જેવું થવા આવ્યું છે. ઓલા જો આપણી માઇન્ડ બી છે, આપણી માઇન્ડ બી છે આની મસ્ત ઓલી સમજ ઓલા આંગળીના નિશાન એ આપણી માઇન્ડ બી છે. તો બીજાનું ખેતર છે, આપણે કાંઈ ખાતર નાખવા મળી દીવરા થઈ એટલે કાંઈ ખાતર નાખવા મળી 8:30 થઈ ગયા છીએ એટલે કાંઈ ખાતર નાખવા મળી આપણે એ લીધો ભાઈ 7 વાગી ગયા છે ને હવે આપણે ભગવાનના ઘરે 30-35 સાલમાં આપણે ખાતર નાખ્યું કપાસમાં. જો મેન ગેવડી ગેવડી થઈ ગઈ છે, મોટી મોટી મેન બી થઈ ગઈ છે, મેન બી થઈ ગઈ છે આપણી મોટી મોટી મેન બી થઈ ગઈ છે ને 2 દિનથી પછી અમે ખાતર નાખવાનું ગારો જવો પગને બધું સરખું ચાલતું ગારાનું ગારો હા ફૂલ છે ને એમાં માઇન બદલે પગ હાવ ચીકણો ગારો છે ને એટલે પગ લપરે ને એટલે તરત પડી જાય. હા બોલો હવે હાવ ચીકણો ગારો છે, ગાડી નાખી ગાડી પૂછી હવે આપણે ગાડી તો એ 2 ફેરી નખાઈ ગઈ માઇન કાઢી હવે આપણે કાઢીને વાળ ચલાવતા હા ખારો ઠેઠ આપણે ઓલું તળાવ કર્યું ને ના લગન હાલીને જવું પડે તો આપણે કાંઈ હાલીને ભોગી દઈએ. ફાઇનલી જો ભાઈ આપણે બોલેરો ભોગી દઈએ ને આપણો આ બોલેરો છે તો તળાવ પાણીનું કર્યું છે ને આપણો બોલેરો છે. આપણે આમાં પગ ધોવાના હા ગારો છેલ્લા છે, ખાતર એ હાથવાળા છે, પગ ધોઈને જ છે આપણે કાંઈ ગામમાં તળાવ કર્યું છે આખું પાણી. આમાં શાળા થઈ ગયા ઓલી સાઈડે પાણી જ ભર્યું છે. આમાં આપણે પગ ધોઈને જ છીએ ને પછી બોલેર એને કેબિનમાં બેસી જઈએ એટલે ભાઈ ખોટા આપણે પગ બગાડવાની આપણે આમાં કાંઈ પગ ધોઈને જ છીએ એટલે આપણે કપાસમાં ખાતર નાખીને વિયેવા છે ઘરે ઘરનો નજારો છે અલગ ટાઈપનો. જો મસ્ત નજારો હોય જો એટલો મસ્ત નજારો હોય ત્યારે ઘરનો નજારો બહુ મસ્ત છે ને આપણે વાડીએ ખાતર નાખી ગયા 4-5 વાગે 4-3 આપણે ખાતર નાખવાનું ચાલુ કર્યું. 5 વાગ્યા લગન ખાતર નાખ્યું આપણે અત્યારે 7:30 જેવું થઈ ગયું છે, પગ 7:30 જેવું થવા આવ્યું. તો નજારો પહેલાં તો આપણે ગામમાં દૂધ ને એવું લેવા જવાનું પછી નાવાનું ચડાવી ગયું. આપણે પહેલાં ગામમાંથી દૂધ લઈ આવી એટલે અત્યારે 8:30 થઈ ગયા અને કંઈ નાવાનો ટાઈમ ન રહો. એ તો હું ગામમાંથી ઘરે આવ્યો હતો એટલે કંઈ નાવાનો ટાઈમ ન રહો. આપણે નાવાનું કાલ રાખ્યું ને બધું એ બી એવું બાકી છે. તો આજનો વ્લોગ એટલે લગન તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે નવા વ્લોગની અંદર. આ લગન બધાને બાય બાય.